રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ આ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30-8 જેવું થઈ ગયું અને આજે આપણે જવાનું છે રમેશ કાકાની ડુંગળી વાવવા. તો ડુંગળી એની 10 વીઘાની છે. તો જો એના ફોન 2-3 આવી ગયા, હાલો હવે જવું જો હે. અને ડુંગળીનું હવે આમ ગણો તો આજ ને કાલે છે હજી 2 જણાની. તો હવે ડુંગળીના છેલ્લા દિવસો છે ટૂંકમાં, એવું છે બધું. હાલો તો અહીંયા હાલે છે વાહિદા પાણી, અહીંયા હાલે છે સાફ સફાઈ બધી વાહિદું ને એવું થઈ ગયું લાગે. કેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાહિદું ને એવું થઈ ગયું લાગે છે. શું આનંદ જોતું છે? હે કોણ શું જોતું છે? કાંઈ નહીં, ડાખરું લઈ જાશી. ડાકરું પડ્યું તું તો ખાઈ લેવાય ને કા. હા, જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા હજી બારી નથી લીધી, બારી અહીં તડકો આવશે ને પછી લે ટૂંકમાં. કાનું એ કાનું જો એ એમ ન કરાય, એમ 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 રહેવા દે, આમ જા. હા તું વહી જા, જવા દે. મારે કામ હું વહી જાઉં. હાલો કયો રામ રામ કયો. અરે વાહ, જો મીરાને રમાડે કાનો. જો 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 માર્યું, જો માર્યું, જો માર્યું, જો માર્યું, જો માર્યું. હાલો ઓરણી તો છે ને ડુંગળીની હમણાં 2 દી થયા કમ્પ્લીટ જ છે. કાલે જ આપણે વાવવા ગયા હતા એટલે એમને કમ્પ્લીટ જ છે. જઈને સીધું બિયારણ ને ખાતર અને ઝાકર છે ને જો વરસાદ આવ્યો ને એટલો આવ્યો. જો આ ઝાકર છે ને જીરા ધાણા ને બધાને નડે. ઝાકર જો આ રીતમાં આવ્યું અને આપણે પતરા છે ને સાપરું એમાંથી કાયદેસર વરસાદ આવ્યો ને એવી રીતના ટપક 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 થાય છે. તો કાયદેસરના દદડા થઈ ગયા. ઝાકર પણ એટલો આવેલો છે. હાલો આજ તો જો દીદીની રજા છે. કેમ શેની રજા દીકુ? મારે તો ક્રિસમસ ડે ની રજા. નાતાલ કે નહીં એવું અમને ખબર પડે. નાતાલ છે ને? હે ઠીક. હાલો કયો સીતારામ કયો. આમ જો દીકુ સીતારામ કયો. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, જો બાય કંઈક શું કામ કરો બા? ઠામ વાસણ ને એવું ટાઈટ ચડી ગઈ બાની. જો આ તો ટાઈટ છે બહુ કા બા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. એ ઘડીક મૂકી દેજો ને આમ જો આમ વૈયા દેજો સુલે. ટાઈપ તાપી લ્યો ઘડીક વાર હો. હાલે બાપુજી એ બાપુજી ટાઈટ છે જ ત્યાં જ. હં અહીંયા હાલે હંજવારી પોતાને એવું કામકાજ. હા હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ये कलर કરે ને પછી પાપડ થોડાક તો કાલ પાપડ વણમાં તે ઘરે હોય ને એટલે એવું કામકાજ ચાલુ જ હોય. કેમ કાલે ઓલી શું હતું ચોખાની વેફર વેફર ને એવું હતું ને આજ પાપડ ને એવું હતું બધું. આપણે અત્યારે રમેશ કાકા ત્યાં અહીં ડુંગળી વાવવા આવ્યા છે. અને ડુંગળીનું બિયારણ એને ક્યાંથી આવ્યું રમેશ કાકા? બરોડાથી એટલે કે વડોદરાથી બિયારણ આવ્યું છે. અને બિયારણ છે સુપર, એમાં કાંઈ ઘટે નહીં એવું છે બિયારણ. હા જો અને પીળી પત્તીનું બિયારણ છે. કેટલું નાખવું છે વીઘે? 1 કિલો. 1 કિલો બિયારણ નાખવાનું છે. અને આ 10 વીઘાનું વાવેતર છે. 10 થી 10.5 વીઘાનું થાય. અને આવો 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 આવો. અને ખાતર આપણે છે ડીએપી અને એડી લીંબોડી અને કરણનો અને તમાકુ. હા એનો ખોળ છે ટૂંકમાં. એ કેટલા થેલી છે? 10 થેલી. 10 થેલી ખોળ છે. અને ડીએપી 5 થેલી એટલે કે વીઘે થેલી ખોળ થાય. અને 25 કિલો હા હા 25 કે 20 કિલો 20 કિલો નહીં 25 કિલો થાય 10 વીઘાનું વાવેતર થાય ને તો. એટલે 25 કિલો ડીએપી થાય અને 1 થેલી એરડી લીંબોડી અને કરંજ ને તમાકુ તણીનો ખોળ થાય ને વીઘે કિલો બિયારણ થાય. શું કે કાન બાપા ઉતરી ગયો કપા કે? કપા ઉતરશે હજી 2-3 દિવસ. તે કાઢ નાખો હાલો વાવી દેવી ડુંગળી. હે કાન બાપા ડુંગળી વાવી દેવી? ડુંગળી તો નથી વાવી. તો શું વાવું? તલી વાવી ઉનાળે. તલી વાવી. હવ કાન બાપાને છે પ્રવીણભાઈના ભાગીદાર. પ્રવીણભાઈની જમીન જ અહીંયા જ આવી ગઈ. પ્રવીણભાઈને ઘણા ફેરું જોઈને કાન બાપાને ઘણા ફેરું તમે વિડીયોમાં જોયા છે. અને રમેશ કાકાને આપણે ઓલીવાડીના વિડીયો છે એમાં ઘણા વિડીયોમાં છે. રમેશ કાકા કારણ કે આપણે દાંતીન રાપના પછી છાહના એમાં બધા વિડીયોમાં છે જ. પછી
ખાતરનું તો ટૂંકમાં મિશ્રણ કરી નાખ્યું સરખાઈ વ્યવસ્થિત. અને અહીંયા જો કાયદેસર કર્યું છે આમ ઠેસર રાખવું એવું રીતનું. અને આ બધા જ આ ભાગીદાર છે રમેશ કાકાના. એને પણ જો બિયારણનું પેકેટ પકડાઈ દીધું છે હાથમાં. ઘઉં ઉગી ગયા? ઉગી ગયા ને, કેવા કોઈ ગયા? હારા ઉગી હારા ઉગ્યા હે ને? ગયા, મસ્ત ને મસ્ત. તો વાંધો નહીં. રમેશ કાકાને ઘઉં વાવી ગયો હતો ઓલી વાડીએ કા. હવે બીજું વાહે વધ્યું એમાં શું વાવવાનું? કાળા તલ 20 વીઘાના ઓલી વાડીએ. અને અહીંયા 10 વીઘાની ડુંગળી થાય. ઘઉં આપણે કેટલા 4 વીઘાના વાવ્યા હતા ને એ તો પણ ત્યારે નો વિડીયો નહોતો. એ રીતનું છે. હાલો હવે ચાલુ કરું. આગલી છઠ્ઠા મોસમ પહેલાં લઈ લઈ. અહીંયા પાણીનો ધોરિયો થાય પહેલાં લઈ લઈ. અને પછી ઓલી બાજુ જ ચાલુ કરવાનું થાય. આ બાજુથી એટલે ઢાળ છે જ આમ છે ને એટલે ઓલી બાજુથી વાવેતર કરી એટલે પાણી સરખું હાલતું હોય. શું કે રાજુભાઈ? હે સારું હે ને? ભજીયા બનાવો કઈ કાલો. શર્ટ ને કરી નાખે જેને ડુંગળી વવાય છે ને આજ ભાઈ બપોરે ઠોકી નાખે. હાલો દેવજી મરસા ભજીયા કરી નાખી. હાલો એમ નહીં જવાનું 10 વાગે. આ યાદ આમ જ હોય હો. હાલો ક્યાં કરી નાખે ના જ ન હોય કાકલ બાપા. તાવડો બનો થાય 3 મહિના. હા હા 3 મહિના તાવડો બનો થાય. કાંઈ નહીં પેલા વાવવાનું જ કરો પછી પૈસાનું કરશું. હે સુભાષભાઈ કેમ છે? હે સારું હે ને? હાલો ઉથલ વરો એક નહીં. ના ના એમ નહીં તું ઉથલ વરી એક નથી આખું. કેમ? આ છે ને દેવજીભાઈ દીકરો છે મોટો. જો આ ભાઈનો. અને મિની ટ્રેક્ટરનો ટાયો હો મારી ઘોડે. કેમ? કેમ બાકી હે? મિત્રો અત્યારે હે ને ટેકનોલોજીની ખેતી થઈ ગઈ છે હવે આમ કાયદેસર. તો નાના બાળકોને જેને રસ હોય ને એને શીખવાડવાની આપણી ફરજ છે. એક દીની સમયે આ ખેતી કોણ કરશે એવું થાય. તો આપણે છે ને શીખવાડવું એ આપણી ફરજ છે. અને બાકી જો આમ ગણો ને તો આની ઉંમર છે ને કેટલી છે રમેશ કાકા? 16 વર્ષ છે બરાબર. તો 16 વર્ષમાં જો આ તમે એક ઉથલ વરીને આવ્યો એકલા જ મોકલો તો પણ એને રસ છે ને એટલે આવડે નકર ન આવડે. પહેલા નંબરમાં એને શોખ હોવો જોઈએ. તો કમ્પ્લીટ જો આંકી આવ્યો છે કાંઈ ઘટે નહીં તમે જોવો તમે. પણ મિની ટ્રેક્ટર રાખે જ છે. એના પપ્પા કરતાં પણ સારું આપે. મોઢું હાર્યું જો 16 વર્ષનો હે બાબો. કે વિનુભાઈ ખોટું હે? હે આ અત્યારે ટેકનોલોજીની ખેતી થઈ ગઈ બરોબર. બરાબર. બીજા નંબરમાં જેને બાળકોને રસ હોય કે ખેતીનો એને શીખવાડવાની આપણી ફરજ છે કે નહીં? અને એ કરતા આપણી ફરજ છે ને. આપણે ઠાકશું તે કોણ આ કરશે? ખેતી ચાલુ જ રહેવાની. હા ખેતી તો આજીવિકા છે આપણી. આપણી આજીવિકા છે એ તો આપણી ફરજ છે
બાળકોને શીખવાડવું જોઈએ. કેટલા પેકેટ નાખે? 2 નાખી દીધે. રેડી, હાલ ખાતર નાખો. આપણે અહીંયા રમેશ કાકાની આ ડુંગળીનું વાવેતર હતું ને તો એ આ રીતનું થયું ને 1 કિલો ને 50 ગ્રામ જેટલું બી ગયું અને વીઘે ખાતર જેટલું નાખવાનું હતું. આપણે એ આગળ જાણી કેટલું ગયું, એમાં કેટલુંક વધ્યું, થોડુંક વધ્યું છે. જેટલું નાખું તેટલું ટૂંકમાં ઓછું ગયું એથી થોડુંક. અને કંઈક આ રીતનું વાવેતર થયું. અને અમારા ગામમાં કેનાલું કેટલી આવે એ થોડુંક આજ તમને કહી દઉં. તો કેનાલું છે ને આ ભાદર ભાદરજી ડેમ રહ્યું આપણે લીલાખા પાસે, આ એમની કેનાલ છે. અત્યારે આવી ગઈ છે, અડધીક ચાલુ થઈ છે. 2-3 દિવસ ત્યાં આવી ગઈ, 3-4 દિવસ થઈ ગયા આમ તો જોકે, પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે. એક આ કેનાલ, એક સુરવો કેનાલ, એ પણ આની બાજુમાં જ આવી ગઈ અહીં સુધી. એક સુરવો કેનાલ, એક પછી આમથી આવે સાકરોળી કેનાલ. સુરવો 2 ટૂંકમાં, જે વડિયાથી રહ્યું વડિયા એ સુરવો 1, પણ એથી બીજા નંબરનો જે સારણ સમઢિયાળા રહ્યો એ સુરવો 2, એ અમારા ગામની ઉગમણી સીમમાં આવે. અને આ આખા ગામને આમથી આટો લઈને અને અહીંથી આમ નીકળી ગયા. અહીંથી ગયું બોયડી સમઢિયારાથી પછી આમ જેતપુર અને આમ ધોરાજીને મોટી મારેલ સુધી આ ટૂંકમાં કેનાલ વહી ગઈ. તો આ રીતની ભાદર કેનાલ છે. પછી એક સુરવો કેનાલ છે, પછી એક સાકરોળી કેનાલ છે. તો 3 કેનાલો લાગે. ગામ પાણીવાળું ગામ છે, મોટું, 9 થી 10 હજારની વસ્તી. અને જમીનના વિસ્તારમાં જો થોડીક વાત કરીએ તો આમ તો જો કે બહુ મોટો ક્ષેત્રફળ છે, કારણ કે 9 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે અમારું જમીનનું ક્ષેત્રફળ. આમ ઉગમણી સાઈડ જાઓ તો 5 કિલોમીટર થાય, પછી આમાં આથમણી સાઈડ જાઓ તો 3 કિલોમીટર થાય, પછી આમ જાઓ તો પણ 3 કિલોમીટર થાય, અને આમ જાઓ તો 6 કિલોમીટર થાય. તો 8-9 કિલોમીટરના એરિયામાં ફરતી બાજુ ગામના મધ્ય ભાગમાંથી રહ્યો તો 3-4 કિલોમીટર 3-4 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે. તો જમીનનું ક્ષેત્રફળ છે બહુ મોટું. બાકી સારા કારીગર હોય ટ્રેક્ટરમાં કે કોઈ પણ બીજા કામમાં, લુહારી કામમાં, મિસ્ત્રી કામમાં, પણ ખેતીની હારે જે જોડાયેલા લોકો રહ્યા એ કોઈ દિવસ નવરા ન રહે. અને તો આ રીતનું કંઈક વાવેતર થઈ ગયું છે. જો પાડી દીધો પટ્ટો, એમાં કાંઈ ઘટે નહીં. તો કેનાલની વાત આ રીતની હતી. અને જોકે આમ જુઓ ને તો આ ખેતરું આમ અમારે ઘરના જ ગણાય બધાય. આમ જ હું શીખો છું પહેલેથી ને, જે આજ 20 વર્ષ પહેલાંની જો તમને વાત કરું તો આ ખેતરમાં જ્યાદા ભાગે શીખો છું. કેવી રીતે ટ્રેક્ટર હાંકવું કોઈના હાથે શીખો નથી, આપમેળે બધું શીખો છું. કઈ રીતે માપ કરવું, કઈ રીતે બધું શું કરવું. તે તો આવા મીટરું નહોતા જમીન માપવાના, પણ અટકરીએ હાલતું બધું જેવું થાય એવું. પણ કોઈ દિવસ અમને કાંઈ કીધું નથી. શું કે રમેશ કાકા? અરે મોજ આગળ 5 ચાલુ કરવું છે. ખાતર કેટલું વધ્યું? ખાતર ભાઈ 1 થેલી, આ 1 થેલી વધ્યું. 15 થેલી. આમાં તો થોડુંક જ છે. આ 1 થેલી 15 થેલી હતું ને એમાં 1 થેલી વધ્યું. વાવેતર આપણે 11 વીઘાનું થયું, બરાબર. તો બી કેટલું ગયું? બી 12 કિલો. બી 12 કિલો કમ્પ્લીટ ગયું. એટલે 1 કિલો ને માથે 50 ગ્રામ જેવું ગયું. 1 કિલો ને 50 ગ્રામ જેવું બિયારણ ગયું. શું કે શેરુફભાઈ? બસ આ રમેશ કાકાના ભાગીદાર હે? ડુંગળી વાવી દીધી. પારા કેમ થયા? હાઈ ક્લાસ થયા. વાંકા થયા ને? નહીં તો કમ્પ્લેટ સીધા સીધા. સીધા કરી દીધા એમ? હા, અમે તો વર્ષોથી વાવ્યા ની ભાઈ, કોઈ ભેગું નથી. ના 20 વર્ષનો અનુભવ છે ભાઈ. એમ તો એટલું તો આપણામાં કંઈક હોય ને, શેડિંગ હોય ને કમ્પ્લીટ. અને આપણે પછી ખાતરનું ને બિયારણનું ઓર મૂકી દીધો પછી હું કઈ નીચે ઉતરીને વધાર્યો, કોઈ વધઘટ કર્યો, કોઈ વસ્તુ કરવાની જ ન હોય. એક જ ધારું હાલ્યું જતું. અને આ તો હાવ ખૂતેર ખેતર છે. આમાં તો જો 2 વાતરે વીઘો થતો હતો. 1200 ફૂટનો પલ્લો છે, બરાબર. મીટરમાં આપણે પહેલી ઉથલ મારવા ગયો એટલે 50 પોઈન્ટની માથે 1 પોઈન્ટ થયો તો 51 પોઈન્ટ થયા હતા, બરાબર. પણ એમાં આપણે આ એક ટુકડો આગળ લીધો હતો એટલે બરાબર 52 પોઈન્ટ થયા હતા. એટલે એ માથે જોતા જ ઉઠલે આપણે ઉઠલે ખાતર નાખતા હતા ને ઉઠલે બી નાખતા હતા. દર વખત ઉઠલે કિલો નાખી દેવાનું, પછી કાંઈ અડવાનું થયું નહીં. ટૂંકમાં છેડે એમને હોહરવું નીકળી ગયું, કાંઈ ઘટે નહીં એવું વાવેતર થઈ ગયું. પછી કાળા તલ વાવો 20 કરે. કાળા તલ એ તો ખેતી મારે કરવાની છે ને, બધું તમારે પાચ્યું દાંતી બધું તમારે કરવાનું છે. તો દાંતી તમારે સારું બદલાવી દો. મારે ફારવા બરવા કઈ. હા હો, વર્ષો વરે 50-60 હજાર દેતા છે મને. હો વર્ષો વરે એટલા દિવસ. હા, તો 50-60 હજાર 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 50-60 હજા
કારણ કે જમીન મોટી અને કામ બધું મારે કરવા મારે કોઈ થાય. ધક્કો ન હોય ને હા વેપાર એમ કરું છું દુકાન હા દુકાન છે કાકાને જોરદાર ગામમાં એ તો તમે તો જોયેલી જ છે. એટલે મારે આવવાનું ન હોય અને સુરત એ દુકાન છે ને અહીં દુકાન છે ગામમાં આના મોટા દીકરા રિંકુભાઈ એ સુરત સંભાળે બધું મોલ છે ને મોલ મોલ એમાં કાંઈ ઘટે નહીં કેવું ખુશ્બુ ને ન્યુ ખુશબુ શું હા ન્યૂ ખુશ્બુ અને અહીંયા ખુશ્બુના નામ ને કૃષ્ણા નામથી હાલે. હા રોડ ઉપર જ આ ગામમાં પણ દુકાન છે ને સુરતે પણ દુકાન છે. અને મારી બધી ખેતી જીતુભાઈ જ કરવાની હોય હું અહીંયા કોઈ આવતો જ ન હોય વાવેતર ઈ કરી જાય વાવેતર બધું સાહ ને બધું મારે જ કરવાનું હોય છે. તો આવી રીતનું હે હાલો વાવેતર થઈ ગયું કમ્પ્લીટ હવે વૈયા જાય ઘર ભેગા.